ચિંતા થવી એ જવાબદારીનું સૂચક છે કે જવાબદારીઓ નિભાવતો માણસ જે વસ્તુ તમને મળી છે એ વસ્તુ એની ચિંતા પણ લઈને આવે છે. યોગ અને ક્ષેમ બને છે ને. એક યોગ થયો, મળ્યું, પણ ક્ષેમ હવે એને સાચવવાનું. આપણને એમ લાગે છે કે આ વસ્તુ મને આનંદ આપવા માટે હું લાવ્યો છું. ખરેખર એ જ આનંદ આપનારી વ્યક્તિ આપણી ચિંતા પણ બનતી હોય છે. સારામાં સારી કાર લાવો, પણ બહાર પાર્ક કરી હોય તો રોજ એક ડોક્યુ કરીએ ને કે બરાબર તો છે ને, એની ચિંતા પણ. જે જે વ્યક્તિ અને વસ્તુ આવે છે એ એમને એમ નથી આવતા, એના સાચવવાની ચિંતા સાથે આવતા હોય છે. બસ ફરક એ જ છે કે લૌકિકની ચિંતા થશે તે પતનકારક થઈ જશે, અને ભગવાનની ચિંતા કરશો તે ઉદ્ધારક બની જશે. પ્રભુ ઈચ્છે છે, નવરત્ન દ્વારા સમજાવ્યું કે તું સંસારની ચિંતા ન કરીશ, એને સાચવવા માટે હું બેઠો છું, પણ હું તારા માથે બિરાજું છું, એટલે તું મારી ચિંતા કર. પ્રભુને ગમતું નથી કે આપણે એની ચિંતામાંથી મુક્ત થઈ જઈએ, એના ચિંતનમાંથી મુક્ત થઈ. સંસારની થાય એની ચિંતા કહીએ, પ્રભુની થાય એને ચિંતન કહીએ. તો ચિંતાથી ચિંતન સુધી લઈ જાય એ જ આ નવરત્ન ગ્રંથ છે. ચિંતાઓ દરેકના જીવનમાં છે, પણ દરેકના જીવનમાં ચિંતન નથી. સમજ વગર એ ચિંતન પ્રગટતું નથી. સત્સંગ વગર એ ચિંતન પ્રગટતું નથી. જો સત્સંગ કામ શું કરે છે? તમારા ચતુરાઈ, તમારી હોશિયારી, તમારી બુદ્ધિ તમને સુખી બનાવી દે, તમને સાધન સંપન્ન બનાવી દે. પણ સત્સંગ કર્યો હશે ને તો એ જ સાધનોને ઉદ્ધારના કારણ તમે બનાવી શકશો. જે જે તમારા મહેનતથી ને બુદ્ધિથી તમે કમાયું છે એ તમારું પતનનું કારણ ન બની જાય અને તમારા કલ્યાણનું કારણ બને, એ સમજ સત્સંગ આપે છે. અને આ સમજ જ્યારે જીવનમાં પેદા થાય, કારણ સમજ વગર સુખ પણ નથી આવવાનું. એક પત્ની પરણીને આવી પતિ પાસે ને કહેવા લાગી કે તમે મને સુખી તો કરશો ને. ત્યારે પતિએ કહ્યું, તું કહીશ તો સાડી લાવી આપીશ, તું કહીશ તો ઘર બાંધી આપીશ, તું કહીશ તો કાર લાવી આપીશ, તું કહે એટલા વાપરવાના પૈસા આપીશ, પણ સુખી થતા તને ન આવડ્યું ને તો તારા વગર તને બીજો કોઈ સુખી કરી જવાનો નથી. એ તો તારે જ શીખવું પડશે. વસ્તુ અને વ્યવસ્થા બીજા કરી શકે, પણ સુખી થતા તો સમજણ જોઈએ. સમજણ વગર જીવનમાં સુખ ના આવે. નહીં તો સુખ માટે લાવેલી વસ્તુ ઘણીવાર ક્લેશનું કારણ બની જાય. લો આ કલરનું લાયા, મેં તો પેલું કલર કીધું, પેલો બિચારો ઉમળકાથી લાવ્યો. મૂળ વાત એ જ છે. ચિંતામાંથી ચિંતન આ ગ્રંથ આપણને લઈ જાય છે. ગોવિંદ દુબેને લૌકિક ચિંતા નથી, અલૌકિક. ઠાકોર, આપણે તો વાર્તા સાહિત્યમાં બી આવે ને કે પેલા બહેને એક સાથે 20 દિવસની સામગ્રી બનાવી દીધી અને એમ થયું કે 20 દિવસની શાંતિ, રોજ બબ્બે બબ્બે નંગ કરીને ઠાકોરજીને ધરીશ, અને ઠાકોરજી તો ડબ્બો ખોલીને એક જ દિવસમાં આરોગી ગયા. પૂછ્યું વૈષ્ણવે, અરે પ્રભુ આપે શું કર્યું? ઠાકોરજી કહે, જો આ 20 દિવસની શાંતિ કરી લીધી ને મારી ચિંતા નહીં કરે તો તું સંસારની ચિંતા કરીશ. એના કરતા રોજ મારી ચિંતા કરે સારું. કારણ કે ભગવાનથી નિશ્ચિંત થઈ જઈએ તો સંસારની ચિંતાઓ ઘેરી લેશે. સારું નહીં વિચારો તો ખરાબ વિચાર આવવાના જ છે. મન વિચાર વગર તો રહેવાનું જ નથી. અને એટલા માટે શુભ ચિંતાઓ અને શુભ ચિંતનમાં મનને વ્યસ્ત રાખો. અને એમનું તો ઘણી વાર કહું, ઘણી ચિંતાઓ તો નસીબવાળાને જ થાય, દુર્ભાગીને ઘણી ચિંતાઓ ન થાય. કોઈ એમ કે આ ક્યાંય કોઈ આખું એસી ચાલતું નથી ને ઘરમાં સાવ બંધ થઈ ગયું છે, ગરમીના દિવસો છે, અત્યારે કોઈ કારીગર પણ નહીં મળે, કોણ ઠીક કરે? આ 4 ગાડી પડી છે ને ક્યાંય કોઈ ચલાવનારું નથી, મારે જવું છે. આ આટલા દાગીના ઘરમાં પડ્યા છે, બેંક પણ બંધ છે, લોકરમાં કેમ? હવે આવી ચિંતા કોને થાય? જેનું એસી વાળું ઘર હોય, 4 કાર હોય, દાગીના ઘરમાં હોય, કોઈ દુર્ભાગીને થાય? જેનું આવું સૌભાગ્ય હોય એને જ આવી ચિંતા થાય. એમ ઠાકોરજીને જગાવવા પડશે, એમના માટે સામગ્રી કરવી પડશે, એમને પહોંચાડવા પડશે, એમની શું વ્યવસ્થા કરું, ક્યાં પધરાવીને જાઉં, આ બધી ચિંતા કોને થાય? સૌભાગ્યશાળીને જ થાય. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને જ આ ચિંતા થાય. જેને નથી એને કોઈ ચિંતા થાય ભગવત સંબંધી? એટલે અમુક ચિંતાઓ ને અમુક વિચારો તો નસીબવાળાને આવતા હોય છે. અહીંયા ગોવિંદ દુબે, એને ડર લાગ્યો, ભય થયો, ક્યાંક ચિંતા થઈ કે સંસારમાં રહું છું, પ્રભુને પામવા માટે નીકળ્યો છું, પ્રભુની કૃપા છે, પણ ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થઈ જાય, ક્યાંક મારું મન લૌકિકમાં તો નહીં ફસાઈ જાય. મન ન ભય 10-20 એક છે. ગોવિંદ સ્વામી આજની વાર્તામાં જો દીકરી આવી તો પ્રભુને કીર્તનમાં છે કહ્યું કે પિતાજી મારી જોડે તો વાત કરો કે બેટા એક મન હતું એ શ્રીનાથજીને સોંપી દીધું, બીજું હોત તો તારામાં ચોક્કસ લગાવ. તારામાં વૈષ્ણવતાનો ભાવ છે, પણ હવે લૌકિક સંબંધનો ભાવ નથી. આ વિચાર, અને 20 દિવસની શાંતિ કરી લીધી, 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 20 દિવસની શાંતિ કરી લી
લૌકિક ગતિ મારી ન થાય. એટલે વૈષ્ણવે પણ સાવધાન રહેવું કે આપણી ક્યાંક લૌકિક ગતિ ન થઈ જાય, આ મન લૌકિકમાં ન અટવાઈ જાય. અને ત્યારે નવરત્ન ગ્રંથ મહાપ્રભુજી લખીને મોકલાવ્યો. ગઈકાલે જે આપણે દર્શન કર્યું, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. તમારી ક્યારે પણ ઠાકોરજી લૌકિક ગતિ નહીં થવા દે. મહાપ્રભુજીના વચન છે. એટલે જ પ્રભુ જે પ્રભુને શરણાગત થયા છે એ જીવનું પતન પરમાત્મા ક્યારે થવા દેતા નથી. તમને ક્યાંથી ને ક્યાંથી બચાવી લેશે. અરે તમે પાપ કરવા માટે બધું ગોઠવી રાખ્યું હશે ને તો ભગવાન તમને સફળ નહીં થવા દે. એ સેકન્ડે નહીં ગમે. જો ઘણીવાર પ્રભુ ન ઈચ્છતા હો અને છતાંય વ્યક્તિ પાપ માટે પ્રેરાય ને ત્યારે ભગવાન સંજોગો બગાડી નાખતા હોય છે. એવા સંજોગો કરી દે કે તમે પાપ કરવામાં સફળ જ ન થઈ શકો. એ સમય નહીં ગમે, પણ જયારે વિચારશો ને ત્યારે એમ થશે સારું થયું એ દિવસે હું ઘરેથી ન ગયો, સારું થયું એ દિવસે હું સફળ ન થયો. ત્યારે પ્રભુનો આભાર માનજો કે પ્રભુ હું તો મારા મનથી મક્કમ જ હતો, પણ આપે સંજોગો ફેરવી અને મને પાપ કરતા રોકી દીધો. તમે કોઈની જોડે ઝઘડો જ કરવા જવાના હો ને એ દિવસે ટેક્સી જ ના મળે, એ દિવસે તમારો ફોન જ બંધ થઈ જાય. તમને એમ થાય કે આજે જ ફોન નથી ચાલુ. હા, કે ઠાકોરજી નથી ઈચ્છતા કે તું આવું કંઈક બોલે એની જોડે. પ્રભુ નથી ઈચ્છતા કે ક્યાંક તું કોઈની સાથે જઈને ક્લેશ કરે. અને એટલા માટે પ્રભુને કહેજો કે પ્રભુ હું ક્યારેક કંઈક ખોટું કરવા જતો હોઉં તો આપ મારા સંજોગો આપ ફેરવી દે. કારણ મને કોઈની વાત સમજમાં આવી કઠિન છે. એ સમય પુણ્ય માટે માણસને ઘણો સમજાવવો પડે અને પાપ માટે ઘણો રોકવો પડે. ઊંધું છે. પ્રભુ ક્યારેય તમારી લૌકિક ગતિ નહીં થવા દે. કારણ કે પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ છે, કૃપાળુ છે. એ બેઠો રહીને જોતો નહીં રહે કે જોઉં છું, પાપ કરે એટલે ચોપડામાં લખી લઉં, પુણ્ય કરે એટલે લખી લઉં. એ કેવલ હિસાબ કિતાબ લઈને જોનારો નથી, એ તમને બચાવનારો પણ છે, એ તમને અટકાવનારો પણ છે, એ તમને પ્રેરનારો પણ છે. ઉપદેશતા અનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વર, ગીતાજીના શબ્દોમાં કહું તો. એટલે આ પરમાત્મા એવો છે જે કેવલ તમાશો જોતો નહીં રહે કે તું શું કરે છે એ પ્રમાણે તને ફળ આપું. એ તમારા પક્ષે આવીને ઉભો રહેશે, ખોટું કરતા રોકશે, સારા કરવામાં પ્રેરણા આપશે. આવા પરમાત્માની શરણમાં આપ ગયા છે. બીજા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈઃ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. સદાય વૈષ્ણવે લૌકિક ગતિ ન થઈ જાય એના માટે શું કરવું? તો કે ભગવદી વૈષ્ણવ સાથે શરણાગતિનું સ્મરણ કરવું, નિવેદનનું સ્મરણ કરવું. જે તુલસી દલ લઈને ઠાકોરજી આગળ તમે જે વચનો બોલ્યા છે કે આજ સુધી જે કાંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત હું આપને સમર્પિત થાઉં છું. હે કૃષ્ણ, હું આપનો છું. આ જે નિવેદન કર્યું છે તમે બ્રહ્મ સંબંધ સમયે એ ક્ષણને ભૂલતા નહીં. જો જીવનમાં યાદ રાખવાની ક્ષણ કઈ, તમે જીવનમાં ઘણા નિર્ણયો લીધા હશે, ડિસિઝન લીધા હશે અને બહુ મહત્વના નિર્ણયો પણ લીધા હશે. પણ એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જો વિચાર કરું તો એમ થાય કે જીવનનો તમે ઘણા બધા મહત્વના નિર્ણય લીધા હશે, પણ તમારા સૌથી મહત્વનું ડિસિઝન કયું હતું કે જે દિવસે હાથમાં તુલસીજી લઈ તમે ભગવાનને કહ્યું કે હે કૃષ્ણ, હું તારો છું. આ વચન જ્યારે તમે ઠાકોરજી આગળ બોલ્યા એ દિવસથી ભગવાને તમારો હાથ પકડી લીધો. આ બહુ જ મોટું મને મહત્વનું જીવનનું તમારું કમિટમેન્ટ હતું. આપણે ક્ષણોને ભૂલી જઈએ, આ બ્રહ્મ સંબંધ લીધું, બધાએ લીધું, મેં લઈ આવ્યો, હું લઈ આવ્યો. ના, આ ઘટના નાની નહોતી. તમે જીવનમાં ભગવાનને આપેલો વાયદાનો દિવસ હતો, વચનનો દિવસ હતો કે શું બોલ્યા હતા પ્રભુ આગળ યાદ કરો. લૌકિક લોકો ભૂલવવાની કોશિશ કરશે. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી ભગવદીય જનો પાસે જાઓ. જો આપણે ત્યાં દુસ્સંગ અને સત્સંગ ઘણી બધી ચર્ચાઓ થાય. સીધી સાદી વ્યાખ્યા કરવી હોય તો જેને મળવાથી ભગવાન યાદ આવે એ સત્સંગ, અને જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ. સરળ વ્યાખ્યા છે. ભગવદીઓ પાસે જશો ને તો એ તમને ભગવાન યાદ અપાવશે, એ તમને સેવા યાદ અપાવશે, એ તમને સત્સંગ યાદ અપાવશે. અને એવા એક વ્યક્તિનો સંગ જીવનમાં રાખો કે લૌકિકની ભાગા દોડીમાં જ્યારે ભગવાન ભૂલી જાઓ ને તે ફોન કરીને તમને યાદ અપાવે કે જો એકાદશી છે, આજે તો દંડવત કરજે, આજે ઠાકોરજીની જારી ભરજે.
અને ઘરમાં પણ તમારે જો કોઈ આવો વ્યક્તિ હોય કે ઉતાવળે ઉતાવળે ઓફિસ જતા હોય, પાછળથી અવાજ આવે, સાંભળો તો ખરા, આજે 11 છે, પગે લાગીને જાઓ ને, તો તમે માનજો કે તમે નસીબવાળા વ્યક્તિ છો. અને તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવું છે જે તમને ભગવાન યાદ અપાવે છે. બાકી કોઈ યાદ જલ્દી નહીં અપાવે, પણ ઘરમાં ઘણી વાર તમે ખીજાઈ પણ જાઓ, અરે અત્યારે મોડું થાય છે ને, હમણાં ક્યાં દંડવત, પછી આવીને જોઈશ. એને ખબર હોય કે આ ખીજાશે, છતાંય પ્રભુની સુધી કરાવે. તમે નસીબવાળા છો. કારણ કે દુનિયામાં ફેરવનારા સાથીદારો બહુ મળશે, પણ ભગવાનને યાદ અપાવનારા સંગાથીઓ જીવનમાં બહુ ઓછા મળવાના છે. તમે નસીબવાળા છો કે તમારા ઘરમાં કોઈ, એ પછી મા રૂપે હોય, પિતા રૂપે હોય, પત્ની રૂપે હોય, દીકરા રૂપે હોય, દીકરી રૂપે હોય, વહુ રૂપે હોય, કોઈ પણ રૂપે હોઈ શકે છે, પણ તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવો જરૂર હોય કે જે લૌકિકની આપાધાપીમાં પણ 2 મિનિટ તમને ઉભા રાખી પ્રભુનું સ્મરણ કરાવે. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જનૈ. સદાય તાદૃશી જનો જાતે સત્સંગ, આ નિવેદનનું સ્મરણ કરવું. અને આગળના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતા કહ્યું સર્વેશામ પ્રભુ સંબંધો, પ્રત્યેકનો પ્રભુ સાથે સંબંધ છે. દરેક, જો કોઈ ભગવાનમાં માનતો હોય, ન માનતો હોય, નાસ્તિક હોય, આસુરી હોય, ખરાબ હોય, છતાંય એની અંદર ભગવાન તો છે જ. એ નથી જાણતો, પણ તમે તો હવેલી આવો છો ને, તમે તો સત્સંગ કરો છો ને, તમે તો ગ્રંથોને વાંચો છો ને, એટલે તમે તો સાંભળ્યું છે કથામાં કે દરેકની અંદર ભગવાનનો વાસ છે. એટલે પેલો કેવા વ્યવહાર કરે, પણ એના જેવો વ્યવહાર તમારાથી ન થઈ શકે. કારણ કે એને ભાન નથી કે મારી અંદર ઈશ્વર છે, પણ આપણને તો જ્ઞાન છે ને કે એની અંદર ઈશ્વર છે. હા, એને અનુભૂતિ નથી, એટલે પોતાના અહંકારથી, પોતાના સ્વભાવના સ્તર ઉપર જીવે છે, એટલે એનું લેવલ એ સ્વભાવના સ્તરનું જ છે. પણ તમે જાણ્યું છે કે ભીતર આત્મા રૂપે પરમાત્મા પ્રેરનારો છે. આપણો પ્રત્યેક વિચાર પરમાત્માને સ્પર્શીને બહાર નીકળવો જોઈએ. આપણી પ્રત્યેક વાણી પ્રભુને સ્પર્શીને નીકળવી જોઈએ. આપણા પ્રત્યેક દર્શન પ્રભુને સ્પર્શીને થવા જોઈએ. વૈષ્ણવની આ તો વિશેષતા છે. જો આ કંઠી પહેરી છે, શું છે આ કંઠી? ગળામાં કેમ હાથમાં નથી પહેરતા, કેમ પગમાં નથી પહેરતા, કેમ કમરમાં નથી બાંધતા, કેમ માથે નથી બાંધતા? કંઠમાં જ કેમ? કંઠી જ કેમ? કારણ કે માણસનું શરીર છે ને 2 ભાગમાં વહેંચાયેલું છે, મસ્તક અને ધડ, અને એને જોડે છે કંઠ. મસ્તકમાં જ્ઞાન છે અને ધડમાં કર્મ છે. અને કર્મ અને જ્ઞાન આ બંને ભક્તિમય રહે એટલે ભક્તિ રૂપી કંઠ છે, અને એટલે કંઠમાં પહેરવામાં આવે છે કે તમારી મસ્તિષ્કમાં પ્રત્યેક વિચાર પણ આ તુલસીજીને સ્પર્શીને પ્રભુ રૂપ કંઠીને અડીને જાય, અને શરીરથી થતા પ્રત્યેક કર્મો પણ આ કંઠી રૂપ પરમાત્માને સ્પર્શીને જાય. અરે એક પથ્થરમાં રામ લખવાથી પથ્થર તરી જતો હોય, તો જેના ગળામાં ગુરુએ કંઠી પહેરાવી હોય એના તરી જવામાં ક્યાં આશ્ચર્ય છે? જેને મંત્રની દીક્ષા આપીને કંઠી ધારણ કરાવી હોય એનું તો તરવું નિશ્ચિત છે. મહાપ્રભુજી આજ્ઞા કે સર્વેશામ પ્રભુ સંબંધો, પ્રત્યેકનો પરમાત્મા સાથે સંબંધ છે. હા, આપણે કમિટમેન્ટ કરીએ છીએ અવેરનેસ સાથે, બાકી આદિ સંબંધ બધાનો પરમાત્મા સાથે અંશ અને અંશીનો સંબંધ તો છે જ. મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, ગીતાજી. પ્રત્યેક જીવ મારો અંશ છે એમ પરમાત્મા કહે છે. પણ આપણે બ્રહ્મ સંબંધ દ્વારા કેવો સંબંધ જોડીએ છીએ? અંશ અને અંશીનો તો અનાદિ છે, પણ બ્રહ્મ સંબંધ દ્વારા સર્વ ભાવનો સંબંધ જોડીએ છીએ. આમ જે લાગણીઓને આપણે ઓળખીએ છીએ ને, એ લાગણીઓ પ્રભુ સાથે જોડીએ છીએ. કારણ કે ભક્તની ભગવાન માટેની લાગણી, હવે એ ભાવ તો ક્યાં અનુભવો, કઈ રીતે અનુભવો કે ભક્તની ભગવાન માટેનો પ્રેમ કેવો હોવો જોઈએ? હા, આપણને પિતા પ્રત્યે કેવો પ્રેમ હોય, માતા પ્રત્યે કેવો પ્રેમ હોય, ભાઈ માટે કેવો પ્રેમ હોય, આ પ્રેમ ખબર છે. આચાર્યો કે ચલ એ જ પ્રેમ લગાવી દે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. તું જે પ્રેમને જાણે છે ને પ્રભુ કે ચલ એ તો લગાવ, મારા પ્રાપ્તિ માટે તો એ કાફી છે. જેવો પિતાને પ્રેમ કરે એમ ક્યારેક પ્રભુ આગળ આપ મારા પિતા, જેમ માને પ્રેમ કરે એવું પ્રભુ. સર્વ ભાવો પ્રભુમાં. પુષ્ટિ માર્ગીય સર્વાત્મ ભાવ આ જ છે. મર્યાદા માર્ગમાં સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ, અને પુષ્ટિ માર્ગમાં સર્વાત્મ ભાવ એટલે સર્વ ભાવો આત્મામાં. આપણી ભીતર જેટલા ભાવો રહેલા છે એ બધા જ પ્રભુમાં લગાવી દેવા. આ જ પુષ્ટિ માર્ગીય સર્વાત્મ ભાવ છે. જે લાગણીઓ મનમાં છે એ બધી જ લાગણીઓ પ્રભુમાં જોડી દે.
ગોપીઓ કહે પતિ સુતાન વેદ ભ્રાતૃ બાંધવા નતિ વિલંઘ્યતે ત્યચ્યુતા ગતા. બધાને છોડીને આવ્યા, આપની જોડે સંબંધ જોડ્યો છે. અહીંયા ચોથા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. મહાપ્રભુજી બળ આપતા કહે છે, ઘણી વાર એમ થાય કે અમે બ્રહ્મ સંબંધ તો લીધું, પણ ત્યારે તો અમને એવો કોઈ ભાવ પણ નહોતો, એવી કોઈ જાણકારી પણ નહોતી, એવી કોઈ સમજ પણ નહોતી, અજ્ઞાનતામાં લઈ લીધું. અને ઘણાએ જાણીને લીધું હોય, સમજીને લીધું હોય, ભાવથી લીધું હોય, તો શું જે જાણીને લીધું એને વિશેષ ફળ, અને જેને અજાણતામાં લેવાઈ ગયું એનું બ્રહ્મ સંબંધ કઈ કાચું રહી જાય? ઘણા કે હું તો બહુ નાનો હતો લીધું. ઠાકોરજી તો મોટા હતા ને, એને યાદ છે, પ્રભુને યાદ છે તે લીધું. અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમ આત્મનિવેદન. જ્ઞાનથી કે અજ્ઞાનથી જેણે પણ આત્મનિવેદન કર્યું છે. એટલે જ આજ વાત અજામિલમાં પણ આવી કે જાણે પુત્રને મોહવશ થઈ નારાયણ એવો પુકાર કર્યો અજામિલે, અને ભગવાનના પાર્ષદો આવી ગયા, લઈ ગયા અજામિલને. કહ્યું કારણે તો પુત્રને મોહવશ થઈને નારાયણ નામ બોલ્યું, દીકરાનું નામ નારાયણ હતું એટલે નારાયણ પુકાર કર્યો, ભગવાનને નતા બોલાવ્યા. પાર્ષદો કહે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુરુષો દહે દેદો યથા નર. પ્રભુનું નામ તો અગ્નિ જેવું છે, જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. ભાઈ કુભાઈ અનખ આલસુ, કોઈ બી રીતે ભગવાન સાથે જોડાઓ તે ક્યારે પણ નિષ્ફળ નથી. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ. અને વાર્તા સાહિત્યમાં પણ એવા ઘણા પ્રસંગો આવે છે. અજાણતામાં લઈ લીધેલા શરણાગત થઈ ગયેલા જીવને એના પર પણ ઠાકોરજીએ કૃપા કરી છે. રૂપ મુરારીદાસ શિકારી હતા, લટકી રહ્યા છે મરેલા પક્ષીઓ શરીર ઉપર, લોહીથી ખરડાયેલા વસ્ત્ર છે. ગુસાઈજીને જુએ છે, પૂર્ણ પુરુષોત્તમના દર્શન થાય છે. નજીક આવીને વિનંતી કરે કે મારા જેવા જીવનો ઉદ્ધાર થઈ શકે. અને ગુરુ છે ને એ ક્યારે નાસીપાસ ના કરે, હા તારો બી થઈ શકે. હવે વિચાર કરો, આમાં કોઈ વૈષ્ણવ કોર્ડન કરીને ઉભા હોય ને એને કોઈ પૂછે આવો વ્યક્તિ આવીને શું મારો ઉદ્ધાર થઈ શકે, ચલ બહાર નીકળ. આ રીતે હોય? આપણે તો વ્યવહાર જોઈએ છે, એક શિસ્ત છે. પણ ગુસાઈજી જ્યારે જ્યારે જય બોલીએ ગુસાઈજી પરમ દયાળ, એ તો પરમ દયાળ છે, એમના નામની સાથે જ પરમ દયાળ જોડાયેલું છે. એટલે ગોપાલદાસજી પણ જ્યારે વલ્લભાખ્યાન શરૂ કરે છે ને, પ્રગટ્યા પરમ દયાળ, એવા દયાળ, હા તારો પણ ઉદ્ધાર થઈ શકે. જ્યાં સ્નાન કરીને મરેલા પક્ષીઓ લટકાવ્યા વૃક્ષ ઉપર, લોહીથી ખરડાયેલા વસ્ત્રો મૂક્યા વૃક્ષ ઉપર, ડૂબકી લગાવીને જ્યાં બહાર આવે છે, જુએ છે તો પક્ષીઓમાં પ્રાણ આવી ગયા, પાંખો ફેલાવીને આકાશમાં ઉડી ગયા, વસ્ત્રો શ્વેત બની ગયા. અને જોતા જ રૂપ મુરારીને થયું શરણે જવાનો સંકલ્પ કર્યો, અને મારા અપરાધો પક્ષી રૂપે મને છોડીને ઉડી ગયા. મારા દોષો જે વસ્ત્રમાં દાગા રૂપે હતા, ગુસાઈજીએ વિશુદ્ધ કર્યું. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ, જાણીને કે અજાણતા જે પણ શરણાગત થયો છે, ઠાકોરજી ક્યારે એની અન્યથા ગતિ નહીં થવા. અને એટલા માટે ત્યારે પણ પોતે લીધેલા બ્રહ્મ સંબંધ ઉપર શંકા નહીં કરવી. ત્યારે હું નતો સમજતો, હું નતો જાણતો, પણ તમે જે બોલ્યા છો એ પ્રભુએ વચનો સ્વીકાર્યા છે. અને એટલા માટે એ બ્રહ્મ સંબંધ શરણાગતિ ક્યારે પણ જેણે પોતાના પ્રાણ કૃષ્ણ, યહી કૃષ્ણ સાકૃત પ્રાણી તે શામકા પરિદેવના, જેણે પોતાના પ્રાણ પ્રભુ સાથે જોડી દીધા, એને પછી કોઈ ચિંતા ન કરવાની. કારણ એનું જીવન પછી પ્રાણપતિ માટે છે, પ્રાણનાથ માટે છે, એ એના માટે જીવા લાગે છે. એમ કહેતા એક શિકારી હતો ને એને કૂતરા પાળેલા, અને એક હરણ જોયું શિકાર કરવા ગયા જંગલમાં, અને કૂતરાઓને છોડ્યા, જાઓ ને મારો. અને આગળ આગળ હરણ દોડે, પાછળ પાછળ કૂતરા ફલાંગો મારે, છલાંગો મારતા ઝાડીઓમાંથી આગળ આગળ દોડે હરણ ને પાછલા કૂતરાઓ દોડે. અને હરણ કૂદકો મારીને ભાગી. શિકારીના કૂતરાઓ પકડી ન શક્યા. અને ત્યારે શિકારી પાસે આવ્યા અને ખાલી હાથે જોયા કે ખાલી રીતે આવ્યા છે, પકડી ન શક્યા, અને મારવા લાગ્યો શિકાર. તમને ખવડાવી પીવડાવીને હું સાચવું છું, એક હરણને ન પકડી શક્યા તમે. ત્યારે કૂતરાઓએ કહ્યું કે માલિક અમે ક્યારે ન પકડી શકીએ. પણ કેમ? કૂતરાઓએ કહ્યું કે માલિક અમે પેટ માટે દોડતા હતા, અને એ પ્રાણ માટે દોડતો હતો. જે પ્રાણ માટે દોડતો હોય એને પેટવાળો ક્યારે ન પકડી શકે. તો જે પ્રાણપતિ માટે જીવે છે એને પેટવાળો ક્યાં પકડવાનો? આ તો પ્રાણ માટે, પોતાના પ્રાણ પ્રિયતમ માટે, પોતાના પ્રાણનાથ માટે. ગોપીજનો એ કે ત્વયી ધૃતા સવત્વામ વિચિંતતે. ગોપી ગીતમાં ગોપીજનોએ કહ્યું ત્વયી ધૃતા સવત્વામ વિચિંતતે, તમારે કારણે જેને પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધી રહ્યા છીએ. અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે એને કોઈ પ્રકારની ચિંતા નહીં કરવી.
ગમે તે રીતે શરણાગત થયો, પણ ઠાકોરજીનો હાથ એને પકડ્યો નથી. ગહી સોંપત શ્રી ગોવર્ધનનાથ. આપણે તો આરતીમાં બોલીએ છીએ ને, ગહત નથી કહેતા, ગહી સોંપત ગોવર્ધનનાથ. ગુસાઈજી શું કરે? આપણો હાથ પકડી શ્રીનાથજીના હાથમાં પકડાવી દે છે. કારણ કે આપણે પકડવા જઈએ ને તો આપણો તો સ્વભાવ આજે પકડીએ ને કાલે છોડીએ દઈએ, પણ શ્રીનાથજીનો સ્વભાવ એવો છે, એકવાર જેનો હાથ પકડે એનો ક્યારે છોડતા નથી. ઉલટાના એની પાછળ પાછળ એની રક્ષા માટે પરમાત્મા ફરે છે, સદા એની જોડે રહે છે. આ જ વિશેષતા અમારા પ્રભુની છે. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે, તથા નિવેદને ચિંતા. જેને નિવેદન કર્યું છે એને પ્રભુમાં વિશ્વાસ રાખો, પ્રભુ સઘળું કરશે. એ સમર્થ છે. સમર્થો હિ હરિ સ્વતઃ. આ સમર્થ વ્યક્તિનો આશ્રય કર્યો હોય ને તો ચિંતા રહે કે આ કરશે કે નહીં, આનાથી થશે કે નહીં. પણ પ્રભુ તો સર્વ સમર્થ છે. પ્રભુ સિવાય આ જગતમાં સર્વ સમર્થ કોઈ નથી. કારણ કે લોકો તમને સુખના સાધન આપી શકે, પણ સુખી થવાની ગેરંટી ના આપી શકે. અને પરમાત્મા કદાચ સુખના સાધન ન આપે તો એ સુખી થવાની ગેરંટી આપે છે. વ્યક્તિ પાપ કરતા રોકી શકે, પણ ભગવાન તો કરેલા પાપોને ક્ષમા આપી શકે. દુનિયાનો કોઈ વ્યક્તિ આપણે જે પાપ કર્યા એમાંથી ઉગારી ન શકે. નવા પાપ કરતા કોઈ રોકી લે, પણ જે થઈ ગયા ભાઈ કર્મ તો ભોગવવું જ પડે ના, ભગવાન છોડાવી શકે. સ્વયં ગીતાજીમાં ભગવાન અહમ તા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તારા બધા પાપોમાંથી તને મુક્ત કરીશ. પ્રભુ છોડાવી શકે છે. એટલે કોઈ એમ કહેતું હોય કે કરેલા કર્મો ભોગવવા જ પડે, એ શાસ્ત્રોક્ત રીતે સાચી વાત નથી. તમે ગીતાજી કે ભાગવતજીનું અધ્યયન કરો, એ જ ગીતાજી જેમાં કર્મના સિદ્ધાંત ઉપર પરમાત્મા આટલો ભાર આપે છે, એમાં જ છૂટવાના રસ્તા બતાવે છે. જેમ કે કર્મ તો ભોગવવા જ પડે, ત્યાં જ પરમાત્મા એમ કહે છે કે છૂટી પણ શકાય છે. જે ગીતાજીમાં ભગવાન એમ કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી, ધર્મની સ્થાપના માટે આવું છું, ત્યાં જ ગીતાજીમાં ભગવાન એમ પણ કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તો ગીતાજી તો બહુ ગહન વિષય છે, પણ પરમાત્મા રસ્તો કાઢી શકે છે, પરમાત્મા છોડાવી શકે છે. એ કારણ કે સર્વ સમર્થ છે. સમર્થ વ્યક્તિ દુનિયાના પોતાના સામર્થ્ય પ્રમાણે મદદ કરી શકે. અને પ્રભુ જ્યારે પોતાના સામર્થ્ય પ્રમાણે મદદ ન કરે, પણ જીવને પોતાનું સામર્થ્ય આપી દે, એ જીવની ભીતર તાદ્રશી જીવ બની જાય ને, ભગવાન જેવો થઈ જાય, એના જેવો સર્વ સમર્થ થઈ જાય. એટલે તો વાર્તા પ્રસંગોમાં આપણે મંત્રી જલ છાટ્યું ને ઉભા થઈ ગયા, મરેલો જીવ જીવિત થઈ જાય. આશીર્વાદ આપ્યા અને બાળક થઈ ગયું, આશીર્વાદ આપ્યા અને ધન વૈભવ, કેટલા પ્રસંગો એવા જોવા મળે. એ પ્રભુનું સામર્થ્ય છે. અને એટલા માટે મહાપ્રભુજી સમજાવે છે કે એકવાર નિવેદન જેણે પ્રભુને કર્યું છે એને કોઈ પ્રકારની ચિંતા કરવી નહીં, કારણ કે એની જોડે એનું કાર્ય કરવા ભગવાન બિરાજે છે. ભગવાનને કહેવાની જરૂર નથી, ભગવાન પર વિશ્વાસ રાખવાની જરૂર છે. માણસને જઈને 4 વાર કહેવું પડે તો એક વાર આપણું કામ થાય. ભગવાનને કહેવાની જરૂર જ નથી, એના પર તો ભરોસો રાખવાની. દ્રઢઈને ચરણન કેરો ભરોસો. બસ ભરોસો રાખો, તમારા કાર્યો થતા જ જશે. તમે આશ્ચર્ય કરશો, મેં તો ક્યારે પ્રભુને કહ્યું જ નથી, છતાંય પ્રભુ બધા જ કાર્યો કરે છે. એને ખબર છે ક્યારે કોને શું આપવું, એ બધું જ જાણે છે. એની આગળ માંગવાની જરૂર. આગળ વિવેક દરિયાશરમાં તો મહાપ્રભુજી કહેશે પ્રાર્થિત એવા તતક્કિમ સ્યાત્ સ્વામ્યાભિપ્રાય સંશયાત્. અરે માંગવાથી પણ શું, એને ખબર નથી કે શું, એ તો જાણે જ છે. એને આપણા કરતા આપણા હિતની વધારે ખબર છે. એ બધું જ કરવા બેઠો છે, તમને સાથ આપવા બેઠો છે, તમારા કાર્યો કરવા બેઠો છે, કહેવાની જરૂર નથી. અને એટલા માટે પરમાત્માની પાસે જઈએ તો કલ્પ વૃક્ષ છે, વિચારો અને મનોરથો પૂરા થાય. મહાપ્રભુજી આજ્ઞા કરે, જેને સમર્પણ કર્યું છે એનું સઘળું કરનારો પરમાત્મા છે. એને નિશ્ચિત થઈ જવું. પણ એક વાત ચોક્કસ છે, આગળના શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા કિલા. સુંદર વાતને સમજાવતા મહાપ્રભુજી કેવી સુંદર ફિલોસોફી સમજાઈ રહ્યા છે કે પ્રભુ શ્રી હરિ લૌકિક કાર્યોમાં અને વૈદિક કાર્યોમાં ક્યારે પણ સ્થિરતા નહીં કરે, સ્વસ્થતા નહીં કરે. એટલે કે ઠાકોરજી તમને લૌકિકમાં રાખશે, સુખમાં રાખશે, પણ લૌકિક તમારી અંદર નહીં આવે. જો પાણીમાં નાવ હોય બરાબર છે, પણ નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જાય.
લૌકિકમાં રહીએ બરાબર છે. જો લૌકિક ત્રણ પાયાની ખુરશી છે, ડગ્યા જ કરે ખટ 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 ખટ. જો 3 પાયાની ખુરશી હોય ને તમે બેસો, એ તૂટી ગયો હોય એટલે સીધું ના બેસાય. સહેજ આમ થાવ તો ખટ અવાજ આવે, પાછો આમ થાય તો ખટ અવાજ આવે, એ ડગ્યા જ કરે. તો એમાં ચોથો પાયો જોડી દેવો અને ચોથાનું નામ છે અલૌકિક. આપમેળે સ્થિર થઈ જાય. જયારે અ જોડી દો તો અલૌકિક સ્થિર થઈ જાય, સ્થિરતા મળે. સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશે વચનમ તવ. ગીતાજી સ્થિર થઈ જાય. તો લૌકિકમાં પ્રભુ સુવિધા સુખ બધું તમે તમારા પુરુષાર્થથી પુણ્યોથી તમને પ્રાપ્ત થાય, પણ તમને પ્રભુ લૌકિક આવેશી નહીં થવા, અનાસક્તતા બનાવી દે. તો લોકે સ્વાસ્થ્યમ તથા વેદે, અને વૈદિક કાર્યોમાં જે પુષ્ટિજીવ છે એને બહુ જ ધર્મના સાધનોમાં પણ બહુ આસક્તિ નહીં થાય, અરુચિ જ બની રહેશે. કારણ પ્રભુ પોતાનામાં મન લગાવવા રાખે છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ. પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા. ના પુષ્ટિ માર્ગમાં તો જીવ જ્યાં પણ રહે સાક્ષી બનીને રહે, દ્રષ્ટા બનીને રહે. તટસ્થ કહીએ ને, હું તટસ્થ છું, એનો અર્થ તટ કેવા હોય? નદીમાં પૂર પણ આવે, નદી સુકાઈ પણ જાય, પણ તટ તો એની જગ્યાએ જ રહે. એમ ઘણી વાર અનુકૂળે બધું થાય, ઘણી વાર પ્રતિકૂળ પણ બધું થાય, આપણે તો તટસ્થ રહે, સ્થિત થઈને જોયા કરે. સાક્ષીણો ભવતા કેલા, સાક્ષી ભાવ આ બધું થઈ રહ્યું. જેમ કોઈ મૂવી જોવા જાય, કોઈ નાટક જોવા જાય, બધું જ થાય, ત્યાં દુઃખ આવે સુખ આવે, માણસ અનુભવ કરે, પણ એક દ્રષ્ટા ભાવ બનાવી રાખે. અરે આ તો હું દ્રશ્ય જોઈ રહ્યો છું. નાટક જેને કે ટકે નહીં, એ તો નાટક છે. ભલે આપણે એમ કહેતા હોય સિરિયલ, પણ એ સિરિયલમાં રિયલ જેવું કઈ હોય નહીં. કહેવાય સિરિયલ, પણ એમાં રિયલ જેવું ના હોય, તો ફેક જ હોય, એ તો નાટક છે. લખેલી સ્ક્રિપ્ટ ઉપર લોકો નાટક કરી રહ્યા છે. પણ કોને જાગૃતિ રહે? જે દ્રષ્ટા ભાવે જોતો કે આ બધું થઈ રહ્યું છે. અને એ રીતે સાક્ષીણો ભવતા કે વૈષ્ણવે પણ સંસારમાં એ રીતે જ રહેવું. ન કાહુ સે દોસ્તી ન કાહુ સે બેર. અનુકૂળ પ્રતિકૂળ લોકો સંસારમાં રહેવાના છે, પણ પ્રતિકૂળ વ્યક્તિ જોડે વેર બાંધી લેવું જરૂરી નથી, અને અનુકૂળ વ્યક્તિમાં આસક્ત થઈ જવું એ પણ જરૂરી નથી. આપણી તકલીફ શું થાય? આપણા વિચારથી કોઈ જુદા વિચારનો હોય ને, તો એ જુદા વિચારનો છે, આપણો વેરી નથી, દુશ્મન નથી. દુનિયામાં લોકો બીજું વિચારી શકે છે, બીજું ગમી શકે છે, આ તો વૈવિધ્ય છે દુનિયાનું, પણ આપણે એને આપણો વિરોધી માની લઈએ છીએ. અને એ જ રીતે આપણી અનુકૂળ વાત કરે એટલે આપણને એમાં આસક્તિ થઈ જાય. તો આ બંને થવાની જરૂર નથી. એના જુદાપણાને પણ માણો અને એની અનુકૂળપણાને પણ માણો. બંનેનો આનંદ લેતા શીખો. બહુ અનુકૂળ લોકોને લોકો ગોતવા જાય ને તો દુનિયામાં બહુ ઓછી ક્ષણ આનંદની મળશે. કારણ કે જીવનનો મોટા ભાગનો હિસ્સો તો ન ગમતા લોકોની વચ્ચે જ કાઢવાનો હોય છે. જો ઓફિસમાં 7-8 કલાક જાય, બહાર જાઓ ત્યારે એવા લોકો મળે. ગમતા લોકો તો 5-7 જણા જે ઘરમાં હોય એ જ, યા ફ્રેન્ડ સર્કલ હોય એ જ. 7-8 અબજ લોકો દુનિયામાં છે, પણ આપણને ફાવે કેટલા જોડે? 7 જણા જોડે. અમારું તો આ જ ગ્રુપ ને અમે તો આટલામાં જ રહીએ ને, ન કોઈને આવવા દઈએ ન કોઈને જવા દઈએ. અને એટલા માટે આજ કાં બધાને પ્રેમ કરો કાં કોઈને પ્રેમ ન કરો, પણ આને કરું ને આને ન કરું, આ રાગ દ્વેષની જનની છે.